નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને રાહત મળતા હવે કોંગ્રેસ દ્વારા અલગ અલગ જગ્યા પર જઈ અને ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવામાં આવી રહ્યો છે। ભાજપ કાર્યાલયની બહાર જઈને નારેબાજી પણ કરવામાં આવી રહી છે। પણ આ બધાની વચ્ચે મોરબીમાં એવું તો શું થયું કે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ છે એકાએક સામે આવી ગયા અને પછી માથાકૂટ સર્જાઈ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે અને હવે જ્યારે આ મામલામાં તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી ઈડીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે જે ચાર્જશીટ દાખલ કરી હતી તેને દિલ્હી કોર્ટે ફગાવી દીધી છે અને તેની નોંધ લેવાની ના પાડી દીધી છે। એટલું જ નહીં, આ સાથે જ ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે જે મની લોન્ડરિંગની ફરિયાદ દાખલ કરી હતી તેને પણ ફગાવી દીધી છે। જ્યારે કોંગ્રેસે એક્સ પર એક નિવેદન પણ જાહેર કર્યું હતું અને સ્પષ્ટતા કરી છે કે કોર્ટે એવી સ્પષ્ટતા કરી દીધી છે કે એફઆઈઆર વગર કોઈ જ કેસ નહીં ચાલે। મોદી સરકાર દ્વારા પ્રેરિત આ કેસ છે। તમામ કાવા દાવા અને જૂઠ કોર્ટમાં ખુલ્લા પડી ગયા છે। કોંગ્રેસના જે અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમણે પણ એવું કહ્યું હતું કે જ્યારે નેશનલ હેરાલ્ડને બદનામ કરવા માટે આ કાર્યવાહી થઈ રહી હતી ત્યારે જ કોંગ્રેસ અને તેના નેતાઓએ કહ્યું હતું કે આપણે બ્રિટિશરોથી નથી ડર્યા તો પછી ભાજપ, આરએસએસ, મોદી શાહથી ડરી જઈશું શું? અને હવે ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલયનો ઘેરાવ પણ કરવામાં આવી રહ્યો છે અને જબરદસ્ત નારેબાજી પણ થઈ રહી છે। નેશનલ હેરાલ્ડ કેસમાં નામદાર કોર્ટ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ઈડીના કેસને રદ કરતા સત્યમેવ જયતેના જન્નત સાથે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સત્યમેવ જયતે અને ન્યાયમેવ જયતેની નારેબાજી પણ કરવામાં આવી। હવે એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યારે કોંગ્રેસના તમામ કાર્યકર્તા નેતા છે ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા તો સામે ભાજપ કાર્યકર્તાઓએ શું કર્યું અને આ બધાની વચ્ચે જે મોરબી જિલ્લા પ્રમુખ છે કોંગ્રેસના તેઓ શું કહી રહ્યા છે। આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે આજે નેશનલ હેરોલ્ડ જે કેસ અમારા શિસ્ત નેતૃત્વ સોનિયાજી અને રાહુલજીના જે ખોટા સીબીઆઈ અને ઈડી દ્વારા જે પરેશાન કરવામાં આવતા હતા એમાં ન્યાયપાલિકાએ ન્યાય આપી અને અમે જિલ્લા ભાજપ કાર્યાલયે સત્યમેવ જયંતેના નારા સાથે મોરબી જિલ્લાના તમામ કાર્યકરોએ જિલ્લા ભાજપ કાર્યાલયે જઈ અને સૂત્રોચ્ચારો કર્યા। આવનારા દિવસોમાં જો કોઈ પણ અધિકારી કોંગ્રેસના કાર્યકરોને દબાવવાનો પ્રયત્ન કરશે તો અમે કોંગ્રેસ એકજૂટ થઈ અને સામે લડશું। આ વિરોધ ફક્ત મોરબીમાં નથી પરંતુ અલગ અલગ જગ્યા પર પણ નોંધાઈ રહ્યો છે અને આ વિરોધ હવે ગીર સોમનાથમાં પણ પહોંચ્યો હતો અને આ વિરોધ બાબતે જ્યારે ભાજપ કાર્યકર્તાઓનો વિરોધ થઈ રહ્યો છે, ભાજપનો વિરોધ થઈ રહ્યો છે અને આ તમામ મુદ્દે પૂંજાવન શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। પૂજાભાઈ વંશ, પૂર્વ ધારાસભ્ય આજ રોજ તાજેતરમાં દિલ્હી કોર્ટ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સામે જે ઈડી દ્વારા જે કેસ કરવામાં આવેલો નોંધવામાં અને દિલ્હીની કોર્ટમાં જે કેસ ચાલતો છે સમગ્ર ભારત દેશ જાણે છે કે સત્તા પક્ષ તરફથી કેન પ્રકારે વિરોધ પક્ષના નેતાઓને ટાર્ગેટ કરીને ઈડી દ્વારા સીબીઆઈ દ્વારા હેરાન પરેશાન કરીને માનસિક રીતે ટોર્ચર કરવા માટે અને એમને પ્રેશર અને દબાવવા માટે થઈને ઈડીનો ઉપયોગ અને સીબીઆઈનો ગેરઉપયોગ જે ન્યાયિક સંસ્થાઓ છે બંધારણીય જે સંસ્થાઓ છે એનો ગેરઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને ટાર્ગેટ કરીને જે હેરાન કરવામાં આવતા હતા અને છેલ્લા 6 વર્ષથી નેશનલ હેરાલ્ડ કેસ જે ચાલતો હતો એ કેસ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એમાં જણાવ્યું છે કે આ કેસ બનતો જ નથી અને આખો કેસ જે છે એ રદ કર્યો છે અને ઈડીને મોટી ન્યાયપાલિકાએ લપડાક આપી છે। ભારત સરકારને, કેન્દ્ર સરકારને પણ મોટી લપડાપ આપી છે અને એના અનુસંધાને એના વિરોધમાં સત્યમેવ જયતે હંમેશા સત્યનો વિજય થાય છે અને આ કેસની અંદર પણ સત્યનો વિજય થયો છે અને બંધારણીય સંસ્થાઓનો જે દુરુપયોગ થયો છે એ પ્રસ્થાપિત થઈ ગયું છે। એના વિરોધમાં આજે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા સૂત્રોચ્ચાર સાથે સત્યમેવ જયના સૂત્રોચ્ચાર સાથે ભાજપના કાર્યાલય પાસે જઈ અને સત્યનો વિજય થયો છે એ સૂત્રોચ્ચાર અને નારા સાથે અમે ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે ગયેલા। અમને ત્યાં સુધી પહોંચવા ન દીધા। ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા અમારી ધરપકડ કરી આજ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનની અંદર કોંગ્રેસના આગેવાનોને લઈ આવ્યા છે। પણ
લોકશાહીની અંદર સત્યનો જ વિજય થવાનો છે. સત્ય છે એ દબાયેલું રહે છે, પણ સત્યને મિટાવી શકતું નથી. એ આજે દિલ્હીની કોર્ટે, ન્યાયપાલિકાએ પ્રસ્થાપિત કર્યું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.